જય ભીમ સાથીઓ। જેમ ધૂળને ભેગી કરીને ઈંટું બને છે અને એ ઈંટું બન્યા પછી જ્યારે દીવાળ બને છે, એ દીવાળ જ્યારે ભેગી થાય છે ત્યારે મકાન બને છે। અને જેમ કે ઝાડું ને દોરી બાંધી તો ઝાડુ સફાઈ કરે છે, એવી જ રીતે આપણી એકતા બહુજન સમાજની કે જે બધા એક થઈ જાઓ। કારણ કે તમે લોકો જ્યાં સુધી અલગ અલગ સંગઠનો બનાવશો ત્યાં સુધી આપણી સરકાર ક્યારે પણ બનવાની નથી। અને આપણી સરકાર બનાવવી હોય તો એક સંગઠન બનાવો। કોઈ પણ આપણા દેશના બહુજનમાંથી મજબૂત નેતા હોય, જૂના હોય અને આપણને એના ઉપર વિશ્વાસ હોય એવા એક નેતાની આરે બધા જોડાઈ જાવ તો આવતી વખતે આપણો દેશનો કોઈ પણ એક વડાપ્રધાન અથવા ઊંચા હોદ્દા ઉપર જાય અને તો જ આપણું કલ્યાણ થશે। બાકી આપણે હાંડિયાના લીંડાની જેમ અલગ અલગ ભાગશું। જેમ ભેંસનો પોદરો પડે ને જેમ લોંદો થાય છે, એવી રીતે આપણે લોંદો બનવું પડે તો જ આપણી સરકાર કોઈ પણ આવે। ને સાવજ ઝુંડ બનાવીને જ્યારે ભેંસુના ઝુંડમાં પડે છે ને ભેંસુનું ઝુંડ બનીને એની સામે થાય છે ત્યારે સાવજ ભાગી જાય છે। પછી સાવજ હોય કે શિયાળિયા એને ભગાડવાના છે આપણે, અને ભગાડવા હોય તો આપણી એકતા જોઈએ। બહુજન સમાજ એક થશે ત્યારે આપણી સરકાર આવશે।